આપણે પલાળવાના છે મઠ. મઠ પલાળી અને ફણકાવીને આપણે એને વઘારવાના છે. તો મઠ ફણકાવવા માટે આપણે પહેલાં તો પલાળવા પડશે. તો આપણે એમાં પાણી ગરમ કરી નાખ્યું છે. 2 મુઠ્ઠી આપણે મઠ લઈશું. મઠ આવે ને એ મઠ તો એકદમ ગુણકારી અને ફાયદાકારક છે. મઠ, મગ અને ચણા ખાઈને તો આપણા શરીરમાં તાકાત રહેશે. તો આપણે અત્યારે મઠ પલાળવાના છે. ગરમ પાણી એડ કરવાનું છે. તો ગરમ પાણી એડ કરી અને આપણે આવી રીતના ભરીને મૂકી દેવાનું છે. ઢાંકીને આપણે સાંજ સુધી રહેવા દેવાનું છે. એટલે સાંજ થાય ને તે આપણા પલળી જશે. તો આપણે હવે મઠ સરસ જોઈ લઈશું. વાવ, આપણા મઠ સરસ પલળી ગયા છે. પલળીને સરસ થઈ ગયા છે. આપણે મઠ સરસ પલળી ગયા છે અને એને એકદમ સરસ કોરા કરી નાખ્યા છે. આપણે મગ ફણકી ગયા છે. તો આપણે આનો વઘાર કરીશું. એકદમ સરસ મસ્ત બની ગયા છે. તો હવે આપણે વઘાર કરીશું. આપણે ગેસ ચાલુ કરી દીધો છે. તો આપણે હવે વઘાર કરીશું. આપણે એની અંદર 1 પાવડું તેલ નાખીશું. આમાં બહુ તેલ ન નખાય. બહુ તેલ નાખીએ ને તો અલગ અલગ તેલ તરતું રહેશે. આપણે ગેસને ધીમું કરી દઈશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે હિંગ નાખીશું. હિંગ નાખીશું અને લસણની પેસ્ટ નાખીશું. કઠોળમાં લસણ હોય ને તો વધારે મજા આવે. એની અંદર આપણે મીઠો લીમડો નાખીશું. સાતરાઈ ગયું. હવે આપણે મઠ નાખીશું. આપણે એની અંદર પાવડર નાખીશું. ધાણા જીરું નાખીશું. આપણે એની અંદર 1 ચમચી લાલ મરચું નાખીશું. મઠ તો સરસ લાગે અને ત્યારે ચોમાસાની ઋતુ છે તો ખાવાની મજા આવે અને ગુણકારી છે. ખાલી વઘારેલા ખાઈએ ને એમને લીંબુ નાખીને તોય મજા આવે ખાવાની. આપણે થોડુંક અમથું પાણી નાખીશું. એટલે કાચા ન રહે ને એટલે 2 મિનિટ માટે આપણે ચડવા દેવાના છે. આપણે થોડીક અમથી ખાંડ નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. હવે આપણે આને 2 મિનિટ માટે ઢાંકી દેવાના છે. હવે જોઈ લઈશું. વાવ, એકદમ સરસ. આ મારા મઠ સરસ તૈયાર છે. આપણે ગેસને બંધ કરી દઈશું. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.